નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દેશમાં એકમાત્ર વડોદરામાં નીકળતો ભગવાન નરસિંહજીનો વરઘોડો। દેવ દિવાળીએ નરસિંહ ભગવાનના તુલસી માતા સાથે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે વિવાહ યોજાશે। આ પર્વની દેશના વિભિન્ન રાજ્યોમાં તુલસી વિવાહ તરીકે ઉજવણી થશે, પરંતુ સમગ્ર ભારત દેશમાં એકમાત્ર વડોદરા શહેરમાં તુલસી વિવાહ માટે છેલ્લા 288 વર્ષથી નરસિંહ ભગવાનનો વરઘોડો નીકળે છે। कैमरामैन फरीद शेख, रिपोर्टर मोहम्मद रज़ाक, हुकम न्यूज़ वडोदरा। खूब मोटा प्रमाण में पूरे पूरे स्वागत भारतीय जनता पार्टी हमारा आशीर्वाद लीधा है। खूब मोटी संख्या में लोग खूब ऐतिहासिक गुजरातनी सांस्कृतिक राजधानी एवं वडोदरा शहर में आ एक ऐतिहासिक परंपरा है, जेमा देश विदेशથી કુલ ભક્તો અહીં આવે છે। આજના દેવ દિવાળીના શુભ મુહૂર્તે ભગવાન નરસિંહ ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળીને નિર્ણય પ્રવાસ તુલસી માતા સાથે જઈ રહ્યા છે। ચાર દરવાજા વિસ્તારની આ રોનક આખા વડોદરા શહેરની રોનક છે। આજે સવારથી જ ચાંદલા વિધિનો કાર્યક્રમ હમણાં સુધી ચાલતો હતો અને હમણાં જ જ્યારે ભગવાન પાલખીમાં બિરાજ્યા છે અને જ્યારે વરઘોડો નીકળ્યો છે, તમામ નગરજનો અત્યારે ઉપસ્થિત છે અને આખી રાત નગરજનો વરઘોડા સાથે ભગવાન સાથે તુલસી હવામાં સાથે જોડાશે। તો આ શુભ મુહૂર્તે આ પાવન દિવસે હું તમામ નગરજનોને આપના માધ્યમથી શુભકામનાઓ પાઠવું છું અને ભગવાન નરસિંહ આપની પર આવી પ્રમાણે કૃપા વરસતા રહે એટલી સાથે પ્રાર્થના।